જય દ્વારકાધીશ, જય મિત્રો. આજે તારીખ છે 28/2/2025 અને અમે ચોટીલાથી દ્વારકા ચાલીને પગપાળા નીકળ્યા છીએ. અને આજે કેટલો 6ઠો દિવસ થયો ને? કેવી હાલત છે કાળુભાઈ? કમ્પ્લીટ જ છે ને? કાંઈ વાંધો નથી આવ્યો ને? મજા આવે ને એકદમ? જો હાલ અત્યારે આ કાનભા છે, પાછળ માધવ છે, કાળુભાઈ છે, સંઘના આયોજક અને રિલાયન્સમાં ચાલી રહ્યા છે. આ બાજુ જો રિલાયન્સ છે. આપણે ગેટ આવો તો ગેટ શો કરું તમને. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. શું કહેવાનું કાળુભાઈ? લાઈક કરતા રહેજો. બોલો દ્વારકાધીશની. અને બીજું એક, દ્વારકા હાલો ને એટલે આયોજન કરીને હાલું જો આવી રીતનું આમ ફૂલ પ્રોટેક્શનમાં એમ કાંઈ ઘટવું ન જાય. લાઈક કરવાનું કહી દો. લાઈક કરો. સૈતના પારખા નો હોય વિકીભાઈ, હોય સૈતના પારખા? સતના પારખા નો કરાય. આ ફજલ ને માંડ રાગે આવ્યું છે, અત્યારે પાણી પીવે. હમણાં સુધી રાગે નહોતું પણ હવે કેસેટ આવી ગઈ ને રાગે કમ્પ્લીટ. 300 કિલોમીટર તમે આયોજન કરી હાલો. એ તો વાંધો નહીં. ફજલ દવા બવા લઈ લીધી પણ કમ્પ્લીટ થઈ ગયું ને આમ ગાદી વાઠાડી ગઈ. તો વાંધો નહીં. લ્યો તમે જોઈ શકો છો ધીરુભાઈ અંબાણીએ વરસાવેલું. અને હાલ મુકેશભાઈ અંબાણી સંભાળી મુકા કાકાનું રિલાયન્સ છે, મેઇન ગેટ છે. આવો નજારો છે મસ્ત. અને આ બધા હાલી રહ્યા જો. હાલી હાલી જાય એ બધા હાલી રહ્યા. એ ધનબાદ છે. પાછળ કઈ ફેક્ટરી છે? પાછળ ધીરુભાઈ અંબાણીની ફેક્ટરી છે. એકાદ બે પ્લોટ લઈ લેવા હે? બે તો લીધા. બે લીધા રિલાયન્સ પર? હા. હાલ તો અંદર તારા પ્લોટ માં આટો મારતા અત્યારે નો જવાય. હા 12 વાગે પછી મેળાવે. કેમ 10 વાગે છે. હાલ ને મુકા કાકા વાત કરતા એ ખોટા એકાદ બે દઈ દે તો બોલા હરક 12 વાગે જાગે. 12 વાગે જાગે. હા. જાગી ગયા પેલા તારા પ્લોટ માં તને આટો મારો શું ઉપાધિ પેલા આપણે? કોઈ મારા બે સહીને 17 એટલે વાર લાગે. આ ફોટો માં આ ફોટો બદલે નાખી આપણે નાખી હાલ ને જાગૃતિમાં નવો ફોટો બનાવતા કાલ કરી નાખી. હે આપણે દ્વારકા હાલીને જઈએ. ફોન તો સિદ્ધરાજ છે હાલ ફોન કરે. પેલા દ્વારકા હાલીને જઈએ પછી આપણે સિદ્ધરાજને લાવી માપ સાઈઝ કરી લે બદલે નાખી. બદલાઈ નાખો ને. આ બાજુમાં જો ઓલા પર નાનું રહ્યું ને કે નાનો આપણે બે નો ફોટો રાખી દઈએ. આ રાત બદલી જાય કોઈ મોટી વાત નથી. હા મોટી વાત નથી. કાલ મોદી કાકા આવે ને એ જોઈ લે. હે અને આ તે નામ જો આમ સીધું રહ્યું ને આખે આખો એ પાળિયા દોલન બધાને પહોંચી દેવું હે. એક જ બાકી નથી રાખવું. બરોબર? આ પતરા બધાને દુકાન કરી દેવી. બધાને દુકાન કરી દેવી. એની પહેલા 5 કિલો 5 કિલો પેલા રાખો. હે વિકીભાઈ હા ઉભો થઈ જાવ. આ દુકાન કરવાનો કાળો મેન ફાયદો હું ખબર? આ કોઈ ડિમોલેશન નું આવે. આ ડેમોલેશન આવે જ નહીં. હે એ ટેડિયુની પેટી સુધરી જાય કે આપણે જગ્યામાં ડેમોલેશન આવે. આપણા બે પ્રોગ્રામ પીડા હોય 2-5 વર્ષથી. મુકેશભાઈ માંગતા હતા. હા તોય નો દીધા. ના એ વાત જ નહીં કરવાની. ઓલા પટેલ ઘોડે પટેલ નું કેવું અંદર 5 વીઘા છે. હા પટેલ કે તમે ગમે એટલે આપો તો એ વાત નહીં કરવાની. બરાબર. ઓલા આખું મકાન વેચ નાખ્યું છે એટલે ખેતી રાખવાની કેતો. મકાન વેચ નાખ્યું ખેતી આપડી. હા જે મકાન ના પછી ડબલ ના ખેતી નહીં. ખેતી ને ખેતી તો રહે ભાઈ. ખેતી રહે છે. કેવું આવે જોઈએ ખાલી. આ સંઘ નીકળે અને 6ઠો દિવસ તો કેવું આપણું આયોજન? દ્વારકા આવે એનો વાંધો નહીં પણ થોડું આયોજન કરીને નીકળો. કારણ કે 300 કિલોમીટરનો રેન્જ. હા થોડું ઊંચા વજન પર. દ્વારકા આવે એનો વાંધો નથી પણ થોડુંક આયોજન કરીને નીકળો. 300 કિલોમીટર ખેંચવાનું હોય એમાં પેલું એ ભારે ખોરાક ન લ્યો. બાસુંદી છે, શ્રીખંડ છે, દૂધ છે, આવું કેળા છે, આવું ન લ્યો. એ જગ્યાએ શું લેવાનું? તમારે એ જગ્યાએ તરબૂચ ખાવાના, ટેટી ખાવાની, દ્રાક્ષ ખાવાની, કોઈ પણ લિક્વિડ લ્યો. બોલ પ્રવાહી બધું લઈ પ્રવાહી લઈ લેવાનું. કોઈ ભારે વસ્તુ નહીં લેવાનું. આમાં આયોજન બગડી જાય કે તો. આમાં 300 કિલોમીટર હાલવાનું હોય ને એ બધા ભારે ખોરાક ન લ્યો. સમજાય વિકીભાઈ? તમે હાલો એનો વાંધો નથી પણ આયોજન કરીને હાલો. હા એમ ખોરાકમાં 1 કિલોમીટર નો ગેપ નહીં રાખો નકર આવો તડકો લેવો પડે. કેવો 300 કિલોમીટર 700 કિલોમીટર હાલો પણ આયોજન કરીને હાલો.
કારણ કે આ મોટો ખોરાક લેવો નહીં બહુ. 2 કિલોમીટર રાખો તો 100 કિલોમીટર. હા એમ કેવું લોકેશન મોકલું કે કેટલા કિલોમીટર બાકી છે? 2 કિલોમીટર બાકી અને આપણા લોકેશન કેટલું હોય? 500-800 500-800 એ ખેંચી નાખો કે જગ્યા નથી કે અરે નીકળે શું કે 2 કિલોમીટર હાલવાનું 2 કિલોમીટર આગું છે હા. કે હાલો કે રોકાવાનું હોય. જોઈ તો કેટલું હોય 600 હોય કે આમ કે 8 કિલોમીટર. આવું આયોજન વગર બધા ફેટો આવવા હાલો એનો ના ને આયોજન કરીને આયોજન કરીને હાલો. હોલ્ડ લઈ હોલ્ડ કરી દેવતભાઈ ખબર કોડે તમે આયોજન કરીને આ વાહન મોટું કહેવાય. નોકરી 150 ડિફેન્ડર નું હા એ. શું કે માધુ 150 હાલી તો મેળ નથી આવતો. આખી હાલ ફરી ગઈ ભલામણા તારી તો એની ને બધાની હાલ ફરી ગઈ એમાં કે 2 કિલોમીટર નું હોય 6 કિલોમીટર હાલ નો ફરી જાય. હારું હાલો મળી પછી હાલો અને કે વિડીયો આપણે ખેંચવાને બાર ઠીક છે તમે ભાઈ ફોટા પાડો તો પાડો વાંધો નહીં પણ આયોજન કરીને પાડો આ બધો સામાન અમારે લઈને આવવો પડે છે સમજો તમે તમારી રીતે એમ એટલે આ બધો આયોજન કરીને હાલવાનું હા વિકીભાઈ હવે બોટલો બધો સામાન મુમાન તમે લીધો હોય ઉપાડ લ્યો તમે કે ખાલી ફોટા પાડી દો એ સરસ લીધો બોલ. છે દ્વારકાધીશ સાંજના 5:30 વાગ્યા છે ચાલવાની શરૂઆત કરી દીધી છે આજે બપોરની વાત કરું તો બપોરે મેં રિલાયન્સ ક્રોસ કર્યું ત્યાંથી 2 થી 3 કિલોમીટર દૂર એક મંદિર હતું ત્યાં મેં બપોરનું રોકાણ કર્યું હતું મસ્ત જમી અને આરામ કરીને શાંતિથી સાંજે આવા માહોલમાં ચાલવાની શરૂઆત કરી દીધી છે બીજી એક મહત્વપૂર્ણ વાત એ કહેવી હતી ખાસ દ્વારકા જે વાહનો લઈને જાય છે ને એમને કહી હતી કે પ્લીઝ વાહન ચલાવતા હોય ત્યારે પદયાત્રીનું ધ્યાન રાખજો બને ત્યાં સુધી વાહન લાસ્ટ લાઈનમાં સાઈડમાં છે ને એ સાઈડમાં જ ચલાવવા શું છે કાકા શાંતિ એકદમ રેડી મજામાં થાક બાક નથી લાગ્યો ને પણ જરીએ નહીં હા વાંધો નહીં. કેવું હોય આપણા સંઘમાં માહોલ કોઈ થાકી બાકી નથી ને અત્યારે સુધી? કોઈ તકલીફ નહીં ફૂલ સગવડતા છે ફૂલ સગવડતા છે મસ્ત આરામ બારામ કરે અને હાલવા માંડે છે એકદમ ફૂલ કાંઈ વાંધો નહીં હાલો બોલો શરીરમાં તમને કેવું થાય આમ કહું તૂટે હો કહું તૂટે અરે પણ એમાં કાંઈ ઘટે નહીં હાલો એમ આ વિડીયો છે ને ઘણા ને એમ થતું શું થતું હોય છે એટલે અમે રહી ગયા અમારે રાજભાઈ રહ્યા ને એ 3 થી કોઈ એમ કહેતા હતા કહું તૂટે આમ આમ કરે હો પણ હવે ડાયલા નથી રહેતા જો આગળ હાલ્યા જાય હમણાં રાજભાઈ પકડી જો એને 5 થી તો ગામમાં કોઈને આજે આમ ધાવાની મરજી ઓછી હતી એને જાગૃત કર્યું હા ખેલા બેલા પેક કરીને રાખી દીધા એમ કપડા 5 થી તો ગામને નાઇટ ડ્રેસ લેવો આ લેવો તે લેવો બધું હા 5 થી તો એને તૈયારી કરી હતી એટલો હરખ એટલો હતો એમ અરે જોરદાર હા હાથી નો રાજભાઈ ની બધાને પણ આમ આગલા પડકારા કરતા જાય હો, મોજમાં રાખતા જાય આવું ને ઈચ્છા હતી સમજ્યો હા. 5 વર્ષે આજ કાઢું કાલ કાઢું કાઢું સંગ એવી ઈચ્છા હતી માનતા પૂરી થઈ ગઈ એટલે માનતા હતી એટલે એને એવું હતું કે દી કાઢું ફોર વાતું બા તૈયાર થઈ ગયા હા ઓણ જગ્યા રહે એટલે કાળું ને હરમે એટલે આવી ગઈ હા સગવડતા ફૂલ છે પાછી સૌથી શાંતિ વાળો સંઘ આ હે સૌ શાંતિ એકદમ શાંતિ કોઈ જાતની ઉપાધિ નહીં કોઈ જાતની ઉપાધિ વગર બધા શાંતિ હાલ્યા જાય એકબીજા ઉપર શું થાય આટા નથી મૂકતા હા દ્વારકાધીશભાઈ કેમ છે રાજુ કાકા મજામાં મજામાં આખા સંઘને અત્યારે આજ અમારો સંઘ ચાલી ગયો છે દ્વારકા એમાં ખૂબ મજા આવે છે આપણે રોકાવાનું છે નક્કી કરી લઈશું પછી હાલો, નિરાંતે પછી નક્કી તમતારે. કરીને હા, કહીશું. હાલતા રસ્તા નક્કી ન થાય મોજ ઉપર આધાર હા. રાખે અને અત્યારે બધા મોજમાં ચાલી રહ્યા છે એવા દ્વારકા માર્ગે આકલા પડકારે આકલા ને પટકારા કરે છે અમારા પટેલ તો ફૂલ પટકારામાં છે અને ફૂલ મોજમાં છે અમારા હિતેશભાઈ તમે રાજુભાઈ ભારતીય જાહેરાત કરે છે પાંચ દિવસ સૌથી વધારે સૌથી પહેલા તમે તૈયાર થઈ ગયા અત્યારે આપણે દ્વારકાના માર્ગે આપણે રસ્તે જઈ તમને કેમ થતું એટલે આમ કહું કેમ આમ તૂટતી હોય એવું થાય આપણે હતા દ્વારકાની દિયા છે 5 થી અગાઉ માણાને એવી મોજ એવી આવે એમ. રાજુ કાકા તમને કેવી આવી હતી મોજ રાજુ કાકા હા, બોલો. 5 દિવસ તમે ઠેલા તૈયાર કરી નાખી વાત સાચી સાચી હિતેશભાઈ કેમ રાજભાઈ થતું હતું
અરે આપણે આમ કહું તૂટતી હતી એમાં દ્વારકાના માર્ગે આપણે ક્યારેક ચાલી જઈએ એમ પણ આ ખૂબ સરસ છે અને સર્વિસ બધી સારી છે. સર્વિસ સારી છે ને, બધે આરામ થઈ જાય ને અરે વ્યવસ્થિત. વ્યવસ્થિત આરામ આપણે ઘીરે નો હચવાતા એવા હચવાય છે. બધા સેવા કરવા કેવી આવે એમ? સેવા ઘણા આપણે હાજગીરીમ બાજગીરીમ તમારે ધરાક બરાક ખૂબ મળે એમ. અને આજ લાલભાઈ તરફથી આ શિખંડ છે, પ્રોગ્રામ શિખંડ નો છે આજ. રાજુ કાકા પાણી પીતું રહેવું પડે? પાણી શરબત બરબત તમારે પાણી શરીરમાં ઘટે નહીં. લીંબુ શરબત તમારે બધું પીતું રહેવાનું. આમ તો તમારે પાણી ધંધો એટલે પાણી પેલા શું છે હા. પાણી એટલે પીવું. શરીરમાં પાણી તમારે ઘટવું ન જોઈએ અને રસ્તે તમારે ધ્યાન રાખવાની, એક સાથે ચાલુ એ અમારી વિનંતી. બોલો દ્વારકાધીશની. કોપીરાઇટનો આવી જાય એટલે ગીત નથી મૂક્યું. આ બધા અખંડ મોજ રમી રહ્યા છે. આરતી કમ્પ્લીટ કર્યા બાદ બધા જ મિત્રો આવી રીતે ખાસ કરીને દરરોજ રમીએ છીએ સંગમાં ચાલતા ચાલતા. જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે 10 વાગીને 10 મિનિટ થઈ છે. શાંતિથી બધા જમી લીધું છે. બધા સંઘયાત્રીઓ આરામ કરી રહ્યા છે. હવે અહીંથી અમે નેક્સ્ટ જર્ની કાલે સવારે બતાવીશ તમને. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે હું ટ્રેક્ટર ચાલુ કરીને જવા દઉં.